જેતપુરના બોડી સમઢિયાળા ગામે ગૌસેવાના લાભાર્થી બુટાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન। શાસ્ત્રીજી હિરેનભાઈ ભટ્ટે કથાનું રસપાન કરાવ્યું। કથાની આવક ગૌશાળામાં વપરાશે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોડી સમઢિયાળા ગામે બુટાણી પરિવાર દ્વારા ગૌસેવાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં વ્યાસપીઠ પરથી પ્રખ્યાત શાસ્ત્રીજી હિરેનભાઈ ભટ્ટ દ્વારા શ્રોતાઓની સંગીતમય શૈલીમાં કથાનું ભાવભર્યું રસપાન કરાવવામાં આવ્યું હતું। આ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા વિવિધ ક્ષેત્રના આગેવાનો અને બોડી સમઢિયાળા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર ગામ ભગવામય બન્યું હતું। આ ભાગવત સપ્તાહમાં દરમિયાન જે પણ અનુદાન આવશે તે તમામ રકમ અહીં કાર્યરત બાલમુકુંદ ગૌશાળાના વિકાસ અને ગૌમાતાની સેવાર્થે ઉપયોગમાં લેવાશે। આ ગૌશાળામાં અત્યારે 250 જેટલી ગૌમાતા અને નંદી મહારાજ નિસ્વાર્થ ભાવે આશ્રય મેળવી રહ્યા છે। મૂંગાજીઓની સેવા માટેનું આ એક પવિત્ર ધામ છે। બોરડી સમઢિયાળા ગામની આ ગૌસેવા માત્ર તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। આ ભાગવત સપ્તાહમાં પધારેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે કથાના કવરેજ માટે પધારેલા પત્રકાર મિત્રોનું પણ બુટાણી પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક ગોપાલભાઈ બુટાણી સહિત તેની સમગ્ર ટીમ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। લોકપક્ષ ન્યૂઝ જેતપુર। નામ શું આજે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે? મારું નામ ગોપાલભાઈ જેઠાભાઈ બુટાણી છે, બોડી સમઢિયાળા ગામ, અને શ્રી બાલમુકુંદ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના નામથી અમે ગૌશાળાનું એક સંચાલન ગામ કરી રહ્યું છે। આખા ગામનો ખૂબ સાથ અને સહકાર મળતો હોય છે અને 2004થી અમારી ગૌશાળા ચાલુ છે અને અત્યારે પ્રવિરત ચાલુ છે અને ગામની અંદર વિચરતું ગૌધન આપણે નથી, એક ઉદાહરણ છે આખા સૌરાષ્ટ્ર માટે। અને બીજું એવું છે કે આ અમે કથાનું આયોજન એટલા માટે કર્યું હતું, શ્રીમદ ભાગવત કથાનો જે પણ ફંડ આવશે એ અમે ગૌશાળાની અંદર ઉપયોગ કરશું। એનું એક રીઝન હતું કે ગૌશાળા તો બરાબર ચાલે છે પણ અમારે હાઈટેક નવી ટેકનોલોજીથી અમારે જવા માટે નવી મશીનરી નવું બધી સંસાધન વસાવી અને અમારે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી પણ અમારે આવક કરી અને ગૌશાળાને આત્મનિર્ભર કરવાની તૈયારીમાં અમે છીએ। આ સેવાનો વિચાર ક્યાંથી આવ્યો? આ સેવાનો વિચાર તો અમારા પિતાજીને અવિરત છે અને અમારા બ્લડમાં જ છે અને સેવા તો પહેલેથી અમારા વિચારમાં જ છે સ્ટાર્ટિંગથી જ। એટલે અમે શરૂઆતથી જ પહેલાં શ્રમ સેવા આપતા હતા, હવે અમે બિઝનેસ કરીએ છીએ તો અમે ફંડથી સેવા આપીએ છીએ અને આખું ગ્રામ શ્રમ સેવા કરાવે છે અને શ્રમ સેવા કરે છે અને એ રીતે અમારી ગૌશાળા ચાલી રહી છે। જય ગૌ માતા। ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? બુટાણી પરિવાર દ્વારા બોરડી સમઢિયાળા મુકામે જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, એમની પાછળનો મુખ્ય ઉદ્દેશ બુટાણી પરિવારનો અને ગોપાલભાઈનો એ રહ્યો છે કે ગૌધનની સેવા થાય, ગૌશાળાનો વિકાસ થાય અને ગૌશાળાની અંદર કોઈ પણ ગાય માતા દુઃખી ન રહે એના માટે ફંડ એકત્રિત કરવું। અને ગોપાલભાઈ અને આ બુટાણી પરિવાર 2004થી જ્યારે અમારે ગૌશાળા શરૂ થઈ ત્યારથી શરૂઆતથી જ એનો ખૂબ સહયોગ રહ્યો છે અને ગામજનોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે, ગ્રામ પંચાયતનો પણ ખૂબ સહયોગ રહ્યો છે। કારણ કે ગ્રામ પંચાયતે એક ઠરાવ કર્યો છે કે ગામની અંદર જો કોઈ ગૌધન કે પશુધન રેડિયાળ વિચરતું મૂકશે તો એને 5000 રૂપિયાનો દંડ કરવામાં આવશે, જેથી કરીને નમૂનારૂપ ઓલ ગુજરાતની અંદર અમારું ગામ એવું છે કે આખા ગુજરાતમાં એક જ ગામ એવું છે ગામની અંદર તમને વિચરતું વિહરતું પશુધન જોવા ન મળે। એટલે ગોપાલભાઈને એનું કુટુંબ શરૂઆતથી જ ગૌશાળાના સહાયક છે, ખૂબ દાન કરે છે અને હજુ ભવિષ્યમાં કરશે એવી અમને આશા છે। ઓકે, ધન્યવાદ। નામ શું આજે ગૌશાળા લાભાર્થી જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, શું કહેશો? મારું નામ તો બાલુભાઈ અકબરી, મારું મૂળ વતન તો કાલાળભાઈ નવા ગામ। હું આ બોરડી સમઢિયાળા જે અહીંના મહાનુભાવથી એટલો બધો પ્રભાવિત થયો જેથી કરીને અહીંયા જે શ્રીમદ ભાગવત કથા જેઠા બાપા બુટાણીના પુત્ર શ્રી ગોપાલભાઈએ અહીંયા ગૌશાળાના સેવાર્થે જે શ્રીમદ ભાગવત બેસાડેલી છે એના અનુસંધાનમાં અહીંયા આવ્યું હતું એક મહેમાન તરીકે। આજે મને મોકો મળ્યો કે 2 શબ્દો આ ગૌશાળા વિશે ગામ વિશે થોડો અભિપ્રાય આપો તો આપને માનનીય ગોપાલભાઈ, વજુ બાપા, આ બધી આખી ટીમ ગૌશાળાની આ લોકો જે આપણા 40 વર્ષ પહેલાની જે આપણી હિસ્ટ્રી ખાલી ચેક કરીએ કે આપણા વડદાદાઓ એક ગાય કે એક વાછડી ઘરે ન આવી તો 2 દિવસ ખાતા નહીં, એ લાગણીને સંવેદનાને પુનર્જીવિત કરવા જઈ રહ્યા છે। કદાચ સૌરાષ્ટ્રમાં મારું એવું માનવું છે કે પહેલી એવી ગૌશાળા છે કે વિચરતા ગૌધન મુક્ત ગામ છે। અહીંયા 80 થી 100 ધણકૂટ પણ છે।
આ લોકો પુણ્ય, સેવા, પ્રતિષ્ઠા આ લોકોને પ્રાધાન્ય નથી આપતા. આ કર્તવ્ય અને નિષ્ઠાને પ્રાધાન્ય આપે છે. આ જે કાંઈ છે આપનું કર્તવ્ય છે. ભલે સમય પ્રમાણે એની રૂપરેખાઓ ચેન્જ થાય, પરિવર્તિત થાય, પણ આવી ભાવનાઓ જો હરેક ગામડાની અંદર થાય તો હરેક ગામડા આપને પરાધીન, ગૌ માતા પરાધીન નથી, આપને પરાધીન થઈ જશું, પણ આપણે એને આધીન છીએ. માટે હરેક ગામની અંદર જો વિચરતા ગૌધન મુક્તને આવી ભાવનાથી સેવા કરવામાં આવે તો ગુજરાત નહીં, ભારતની અંદર પણ એક ગામડું પણ દુઃખી ન રહે, એક માણસ દુઃખી ન રહે. ગૌ માતા તો ક્યારેય દુઃખી નહોતા, એ તો આપણે બધા આપના નામ મોટા કરવા માટે દુઃખી કર્યા છે. જય ગૌ માતા. આગળ હું ગોપાલભાઈને બધા